શાંત થાય ને આ યુદ્ધનો નિયમ શું હતો? સૂર્યોદય શરૂ થાય, સૂર્ય ઉગે એટલે શરૂ થાય, પછી સૂર્યાસ્ત થાય એટલે પૂરું થાય. અને યુદ્ધની શરૂઆત સૂર્ય ભગવાન કોર કાઢે ત્યારે બધા જ પહેલા સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપ્યા, સૂર્યની વંદના કરી પછી યુદ્ધ ચાલુ કરે. મહાભારતમાં લખ્યું છે. આમ તો આમ ઝઘડો કરવા માટે મુહૂર્ત જોવાય નહીં. ઝઘડાનું મુહૂર્ત હોય. આ એક મહાભારતનું યુદ્ધ છે જે ઝઘડો કરવા માટે મુહૂર્ત જોયું છે. સાહેબ તમને એવા ફોન આવે કે શુભ ચોગડિયું છે, અમે ઝઘડો કરવાના છીએ, જલ્દી આવી જાજો. એ તો રમરમાટી અચાનક જ બોલે. પેલા તો બધા ભેગા થયા. થોડીક વાત કરી લો વચ્ચે. મહાભારત આ ઝઘડાને ટાળવાનો પ્રયાસ થયો પણ ઝઘડો ઠેળ્યો નહીં. પહેલી વાત. પછી યુદ્ધ નક્કી થઈ ગયું, યુદ્ધ કરવું જ પડે. હવે યુદ્ધ એ જ કલ્યાણ. બસ. પછી પૂછવામાં આવ્યું કે ભાઈ તમારી સેના કેટલી? તો કૌરવોના પક્ષે જે વડીલો હતા એણે કીધું કે અમારી લગભગ 11 અક્ષોહિણી સેના થશે. પાંડવોને પૂછવામાં આવ્યું ભાઈ તમારી સેના કેટલી? એને કીધું અમારો અંદાજ છે 7 અક્ષોહિણી. આમ તો 8ની ગણતરી હતી પણ એક બારોબાર વળી ગઈ. દુર્યોધન બારોબાર સેવા કરીને લઈ ગયો તો આખી અક્ષોહિણી. મહાભારતમાં છે. અને નક્કી થયું ભાઈ 18 અક્ષોહિણી સેના. હવે આટલું મોટું મેદાન ક્યાંથી ગોત્યું? એટલે આજુબાજુના બહુ બધા મેદાનોની તપાસ કરી પણ ક્યાંય આવડું મોટું મેદાન મળ્યું નહીં. પછી કોકે સલાહ આપી કે આપણું પોતાનું ખેતર જરા લેવલિંગ કરી નાખો ને. એટલે કૌરવોનું ખેતર રાખ્યું કુરુક્ષેત્ર. કુરુ એટલે કૌરવોના વડીલ. કુરુના છે એટલે કૌરવ કહેવાય છે. અને કુરુનું ખેતર એટલે પોતાના જ ખેતરમાં બહુ મોટું. હા, લગભગ તો આખું પડતર હતું. એ મેદાન નક્કી કર્યું. પછી વિદ્વાનોને બોલાય ભાઈ અમને એક સારું મુહૂર્ત ગોતી આવે. વિદ્વાનોએ કીધું આ યુદ્ધમાં કૃષ્ણ આવવાના છે. બોલે એ હાથમાં હથિયાર તો નહીં લે પણ આવવાના તો છે જ. એવું એણે કીધું છે. હથિયાર નહીં લઉં પણ હું રહીશ. તો બોલે આપણે એક કામ કરો, માક્ષર મહિનો બહુ સારો. માક્ષર મહિનાની શુક્લ એકાદશી સુદ 11 તે દિવસે બધાને ઉપવાસે હોય. એ દિવસ સારો 11 નક્કી કરી. પછી યુદ્ધની રેખા દોરવામાં આવી અને મેદાનના એ બરાબર મધ્યમાં એક ઘંટ રાખ્યો. સવારમાં ઘંટ વાગે એમાં 5 જણા કૌરવના 5 જણા પાંડવોના એ નક્કી કરે કે હવે યુદ્ધનો સમય થયો કે નહીં. એ નક્કી કરીને પછી ઘંટ વગાડે. ઘંટ વગાડે એટલે મારામારી ચાલુ. પછી સૂર્ય અસ્ત થાય એટલે પછી એ 10 જણા પાછા મળે. હા કે ભાઈ હવે નક્કી કરો આપણે યુદ્ધ બંધ કરીએ હવે. હા તો એ 10 જણા નક્કી કરે કે હવે સૂર્ય અસ્ત પામી ગયો છે. એટલે ઘંટ વગાડે. ઘંટ વગાડે એટલે બાણ આમનામ હોય તો આમનામ રહી જાય. આ વ્યવસ્થા છે યુદ્ધ. એમાં પહેલા દિવસે ભગવાન કૃષ્ણ થોડાક લેટ આવ્યા છે રથ લઈ. બે સેના સામસામે આવી ગઈ. થોડો ફાસલો છે. ફાસલો એટલો કે સામે લગભગ કોણ ઊભું છે ઓળખાય નહીં એટલી દૂરી છે.
કૃષ્ણ આવ્યા એટલે દૂર હટો, કૃષ્ણ આવ્યા, કૃષ્ણ આવ્યા, કૃષ્ણ આવ્યા. રથ આગળ આવ્યો, બિલકુલ આગળ, સેનાની આગળ. અને અર્જુને જોયું યુદ્ધની ઈચ્છાથી કોણ કોણ આવ્યું છે, પણ સ્પષ્ટ જોઈ ન શક્યા અર્જુન કે મારી સામે મારે કોની કોની સામે યુદ્ધ કરવાનું છે. એને પ્રભુને કહ્યું, ભગવાન થોડો રથ આગળ લઈ લો ને, મને આ બરાબર દેખાતું નથી. રથ થોડો આગળ ગયો. દુર્યોધને જોયું કૃષ્ણ અને અર્જુન આગળ આવે છે, એની જે યુદ્ધની રેખા છે એના કરતા આગળ આવે, બોર્ડર કરતા આગળ આવે છે. એટલે એને ભીષ્મ દાદાને કહ્યું કે આ કૃષ્ણ અને અર્જુન આ બાજુ કેમ આવે છે? ભીષ્મએ કહ્યું, મને શું ખબર શું કેમ આવે. તો એને કેવું પાછા જતા રહે. હવે સંધિનો સમય પૂરો થઈ ગયો, એને એમ કે બી ગયા છે અમારાથી, હવે સમાધાન કરવા આવે છે. સંધિનો સમય પૂરો થઈ ગયો, એને કહ્યું પાછા જતા રહે. ભીષ્મએ કહ્યું, તને ખબર છે સંધિ કરવા આવે છે? નહીં. તો તું ચૂપ રહે ને, જોયા કરને શું કરે છે. પછી ઓળખાઈ ગયા, ત્યાં સુધી નજીક આવ્યા, ઓળખાય ત્યાં સુધી. પછી રથ ઉભો રહી ગયો અને કૃષ્ણ અને અર્જુન વાતો કરવા લાગ્યા, જેને આપણે ભગવદ્ ગીતા કહીએ છીએ. દાદા ભીષ્મને જોયા, દ્રોણને જોયા, ગુરુને જોયા, પોતાના કુલ આચાર્યને જોયા, કૃપાચાર્ય, અને ઘણા વડીલો એવા હતા. એને વિચાર થયો કે આ યુદ્ધ મારે ન કરાય. અને એમાં એક નાનું ષડયંત્ર હતું. આગલી રાતે ધૃતરાષ્ટ્રએ અર્જુનને બોલાવ્યો. આગલી રાતે. અને આપણે ત્યાં માણસને બનાવવાના ઘણા બધા પ્રકારો છે. બ્લેકમેલ કરવાનું. એમાં એક બ્લેકમેલનું નામ છે ઇમોશનલી. ઇમોશનલી બ્લેકમેલ. અહીંયા અર્જુનને ઇમોશનલી બ્લેકમેલ કર્યું છે. અને અર્જુનને ધૃતરાષ્ટ્રે કહ્યું, બેટા મારો દીકરો તો કપાતર છે, કુપાત્ર છે. મેં સમજાયો પણ સમજતો નથી દુર્યોધન. હું તો ભગવાનને પ્રાર્થના કરું કે આવા દીકરા કોઈને ભગવાન ન આપે. આ ઇમોશનલી બ્લેકમેલ. આવા દીકરા ભગવાન કોઈને ન આપે. હું તો ભગવાનને પ્રાર્થના કરું કે આ દુર્યોધન ગુજરી જાય તો સારું. અર્જુને કહ્યું, નહીં, તમે આવું ન કહો, એ મારો ભાઈ છે. જો આ સજ્જનતા. ધૃતરાષ્ટ્રએ કહ્યું કે બેટા મારો દીકરો અર્જુન માનતો નથી, પણ તું તો ડાયો દીકરો છો ને, તું તો બહુ ડાયો છો, તું તો મારું માન. આ યુદ્ધ થશે તો પુરુષો મૃત્યુ પામશે, તો આપણા જ કુટુંબની સ્ત્રીઓ વિધવા બનશે. પછી આપણા પિતૃઓને પિંડદાન કરનારું કોઈ ન, આપણા કુળધર્મનું શું થશે? અને આપણા કુળની સ્ત્રીઓ વિધવા બનશે અને પછી વ્યભિચાર કરશે તો આપણા કુળમાં વર્ણશંકર પ્રજા પેદા થશે અને આપણા કુળનો વિનાશ કરી નાખશે. હવે એ બધું યાદ આવ્યું અત્યારે, જે રાતે જે, અને એણે કીધું છે કે મારે યુદ્ધ નથી કરવું. ભગવાન કૃષ્ણ કે એમ થોડું હાલે હવે અત્યારે. હા, આટલો મોટો માંડવો નાખ્યો ને હવે તમે એમ કહો કે આટલી બધી તૈયારી કરી. આટલા અશ્વો, આટલા હાથી, એના ઘાસની વ્યવસ્થા કરેલી છે, આટલા રસોડા ખોલ્યા છે,
21 અક્ષોહિણી, આટલા તંબુ તાણ્યા છે, આટલી પાણીની વ્યવસ્થા કરી છે, આટલા સેવકોની વ્યવસ્થા છે. 3 મહિના તૈયારી કરી ત્યારે માંડ આ તૈયાર, અને હવે તું એમ કે મારે યુદ્ધ નથી કરવું, એ કેમ ચાલે? કાયર થઈ ગયો અર્જુન. કારપણ્ય દોષ. શક્તિ વગરનો થઈ ગયો. પછી એને બેઠો કરવા માટે પરમાત્મા એ ચર્ચા ચાલુ કરી છે. એટલે પાછો દુર્યોધન ભીષ્મની દાદા પાસે ગયો. દાદાને કહ્યું, આ બે શું વાતો કરે છે? 15 મિનિટ થઈ ગઈ, આ વાત કરવાનો ટાઈમ છે? એને કેવું જલ્દી જતા રહે પાછા ને યુદ્ધ ચાલુ કરે. ભીષ્મએ કહ્યું, તું ચૂપ રહે, તું તારા રથમાં બેસ, એને વાતો કરવા દે. અને એ વખતે ભીષ્મ દાદાએ અર્જુનના રથ ઉપર ધજામાં હનુમાનજી બેઠા છે, એને પ્રાર્થના કરી છે, હે પવન પુત્ર, હે મરુતનંદન, આ મુગુટ વાળો અને મુરલી વાળો જે બોલી રહ્યો છે, એના 2 શબ્દો, હે પવન દેવતા, મારા કાન સુધી લાવી દો તો મારું કલ્યાણ થઈ જાય.